આઈસ્ક્રીમમાં ગરોળી, મોટી બ્રાન્ડેડ આઈસ્ક્રીમમાં ગરોળી. ઉનાળાની ગરમી પડી રહી છે, તમે ગરમીમાં આઈસ્ક્રીમનો ભરપૂર આનંદ માણતા હશો, પરંતુ હવે એક ખાસ બ્રાન્ડનો આઈસ્ક્રીમ ખાતા પહેલા વિચાર કરજો, નહીં તો તમારી તબિયત બગડશે, તમને મારી પણ નાખી શકે. અમદાવાદમાં એક મહિલાએ જાણીતી બ્રાન્ડનો આઈસ્ક્રીમ કોન ખરીદો, પછી તેની સાથે જે થયું છે એ જીવનભર નહીં ભૂલે. શું થયું આ મહિલા સાથે, કઈ બ્રાન્ડનો હતો આઈસ્ક્રીમ, આવો જોઈએ, જાણીએ, સમજીએ. ઉનાળાની આ ગરમીમાં આઈસ્ક્રીમની મજા તો બધા લે છે, પરંતુ અમદાવાદના મણિનગરમાં એક મહિલાને હેવમોરના આઈસ્ક્રીમનો એવો અનુભવ થયો કે જે જીવનભર નહીં ભૂલે. એક ચોકલેટ કોર્ન ખાતી વખતે ગરોળીની પૂંછડી નીકળી અને આ ઘટનાએ લોકોમાં હડકંપ મચાવી દીધો. कल ये हेवमोर कंपनी का है, ये देखो हम कल लेके आए थे 4 कोन. आई डोंट नो, दूसरे तो हमने किसी को दिया और इसमें से अभी ये हमने खाया, उससे उल्टियाँ बन नहीं है पेट पे. अब अगर कुछ हुआ तो वो केस कर देंगे अभी हम, और आप आगे बच्चों को देख के खिलाओ और ये हेवमोर कंपनी बंद कराओ. इतने सारे कौन लेके आए, अभी अच्छा है, बच्चे ने हमने खाई है, इतनी हालत ख़राब हो गई है, उल्टियाँ बंद नहीं हो रही है. ये देखो ऐसे ऐसे बेचने का, अपनी थोड़ी सी कमाई के लिए ऐसे करने का, बच्चों को मारने का. મણિનગરના હેવમોર આઉટલેટમાંથી આઈસ્ક્રીમનો કોન ખરીદનાર આ મહિલાએ અડધો કોન ખાધા બાદ અંદરથી એક મહાલક્ષ્મી કોર્નર છે ત્યાંથી ખરીદ કરેલ હતો. ત્યાં તપાસ કરતાં તે બેચ નંબરનો માલ મળી આવેલ નહોતો. ત્યાંના મહાલક્ષ્મી કોર્નર છે જે ફૂડ સેફ્ટી એક્ટ પ્રમાણે લાયસન્સ કે રજિસ્ટ્રેશન ધરાવતા ન હોવાથી તે યુનિટ તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવેલ છે. તે બેચ નંબરના નમૂના લેવાની કાર્યવાહી કરેલ છે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 અન્વયે જ્યારે બી આવી કોઈ કમ્પ્લેન આવે, અધરવાઇઝ કોઈ ગુડ્સમાં કોઈ પ્રોબ્લેમ હોય તો એના ફૂડ સેફ્ટી એક્ટ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 અન્વયે રિકોલ પ્રોસિજર હોય છે જે મેન્યુફેક્ચરરે ફોલો કરવાની હોય છે. તે મુજબ સેમ બેચ નંબરનો માલ માર્કેટમાં જ્યાં જ્યાં હોય ત્યાંથી રિકોલ કરવામાં આવે. આરોગ્ય વિભાગની ટીમે હેવમોરની ફેક્ટરીમાંથી આઈસ્ક્રીમના સેમ્પલ પર લઈ તપાસ શરૂ કરી. આ ઘટનાએ ખાદ્ય સુરક્ષા અને હેવમોર જેવી જાણીતી બ્રાન્ડની ગુણવત્તા પર ગંભીર સવાલ ઊભા કર્યા. આ ઘટનાએ હેવમોરની આઈસ્ક્રીમની ગુણવત્તા પર માત્ર સવાલ જ નહીં, પરંતુ ગ્રાહકોના આરોગ્યની સુરક્ષા પર પણ ચિંતા ઊભી કરી છે. અમદાવાદ પાલિકા અને આરોગ્ય વિભાગ આ મામલે કડક પગલાં લઈ રહ્યા છે, પરંતુ સવાલ એ છે કે આવી ઘટનાઓ ફરી ન બને તે માટે શું કરવું જોઈએ. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા.